નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તે વચ્ચે દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં મેઘ તાંડવ સર્જાયું હતું, પરંતુ વરસાદ ધીમો પડ્યો હોવા છતાં પણ હજુ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી। એલસી સિલ્વર સ્ટાર અને દક્ષિણી અંડરપાસ બંધ કરાયા છે। દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમાં પાણી ભરાયા છે। જવાહર ચોક, ઉત્તમનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ એએમસીની બેદરકારીને કારણે પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે। અમદાવાદ શહેરમાં 3 કલાકમાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો સિઝનનો કુલ 31.27 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે વાસણા બેરેજના 9 દરવાજા 3 ફૂટ ખોલાયા છે। 8 ગેટ 3 ફૂટ અને 1 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે।